નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જ એક નવી ભરતી બહાર પાડી છે અને સીધી એ જ ભરતીની ઇન્ફોર્મેશન લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આ ભરતી એટલે કે આરબીઆઈની અંદર ગ્રેડ બીની પોસ્ટ માટે રિક્રુટમેન્ટ બહાર પાડી છે. આની અંદર જનરલ રિક્રુટમેન્ટ પણ છે અને સાથે સાથે 2 સ્પેશિયલ ક્વોલિફિકેશન માટે પણ રિક્રુટમેન્ટ છે. આ ભરતી એવી છે કે અત્યાર સુધી પ્રમોશન બેઝડ હતી. હવે આ સીધી જ ભરતી થવા જઈ રહી છે, એટલે કે ફ્રેશર્સ પણ આની અંદર અપ્લાય કરી શકે છે. એટલે આ સીધી જ ભરતી જે છે એની માહિતી લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. બહુ જાજો સમય ન બગાડતા મિત્રો, શરૂઆત કરીએ છીએ કે આ ભરતીની અંદર શું એ લોકો ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરી છે. તો સૌથી પહેલી બેઝિક ઇન્ફોર્મેશન કે ભાઈ આ ફોર્મ ભરાશે કઈ તારીખથી અને ક્યાં સુધી. તો કે જાન્યુઆરી 28, 2021 થી લઈ અને 15 ફેબ્રુઆરી 2021 સુધી આના ફોર્મ ભરવાના ચાલુ રહેશે પ્રક્રિયા. ત્યાર પછી જેમ મેં આપને વાત કરી હતી કે ઓફિસર ઇન ગ્રેડ બી ડીઆર એટલે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અહીંયા કહે છે, અને જનરલ રિક્રુટમેન્ટ છે જેની અંદર એની ગ્રેજ્યુએટ્સ ફોર્મ ભરી શકશે. અને એના માટે ફેઝ 1 ઓનલાઈન એક્ઝામિનેશન જે માર્ચ 6, 2021ના દિવસે લેવાશે. ત્યાર પછી ફેઝ 2 એની અંદર પેપર 1, 2, 3 ઓનલાઈન એક્ઝામિનેશન રહેશે અને એ એપ્રિલ 1, 2021ના દિવસે એ લોકો કન્ડક્ટ કરશે. ત્યાર પછી ઓફિસર ઇન ગ્રેડ બી ડાયરેક્ટ રિક્રુટમેન્ટ DEPR એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમી એન્ડ પોલિસી રિસર્ચ. આની અંદર ફેઝ 1 પેપર 1 એટલે કે ઓનલાઈન એક્ઝામિનેશન છે અને એ લેવાશે માર્ચ 6, 2021. અને ફેઝ 2 જે પેપર 2 અને 3 તરીકે ગણાશે એ ઓનલાઈન અને રિટન એક્ઝામ બંને છે, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ પણ છે આની અંદર, અને એ માર્ચ 31, 2021ના દિવસે કન્ડક્ટ થશે. છતાંય કોલ લેટર આવે ત્યારે આપણે ખાસ કરીને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે કે ભાઈ શું ડેટ આપેલી છે એ કન્ફર્મ કરવાનું રહેશે. ત્યાર પછી ઓફિસર ઇન ગ્રેડ બી ડાયરેક્ટ રિક્રુટમેન્ટ DSIM એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિક એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ. હવે આના માટે ફેઝ 1 એટલે કે પેપર 1 ઓનલાઈન એક્ઝામિનેશન જે માર્ચ 6, 2021ના દિવસે લેવાશે. ફેઝ 2 જેમાં પેપર 2 અને 3 રહેશે ઓનલાઈન અને રિટન એક્ઝામ બંને, જે માર્ચ 31, 2021ના દિવસે એ લોકો કન્ડક્ટ કરશે. આ હતી ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત. હવે આની અંદર જે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એની ફીસ પેમેન્ટ પણ ઓનલાઈન જ રહેશે, એટલે એના માટે કોઈ એક્સ્ટ્રા ડેટ અહીંયા આપવામાં આવેલી નથી. આગળની ઇન્ફોર્મેશનમાં નંબર ઓફ વેકેન્સીઝ અહીંયા એ લોકોએ પ્રોવાઈડ કરેલી છે. તો કે જનરલ જે પોસ્ટ છે એના માટે ટોટલ નંબર ઓફ વેકેન્સી 270 છે. ત્યાર પછી DEPR ની જે પોસ્ટ છે એના માટે 29 રિક્રુટમેન્ટ છે, વેકેન્સી છે, અને DSIM એના માટે 23 રિક્રુટમેન્ટ છે, 23 વેકેન્સી છે. એટલે ટોટલ 322 જેટલી જગ્યા સાથે આ ભરતી બહાર પડી છે. અને આની અંદર થોડા ઘણા એ લોકોએ ચેન્જીસ પણ જે છે એ કરેલા છે, અને એ આપણે સ્ટાર્ટિંગમાં જે એક્ઝામ ડેટ જોઈ એની સાથે સાથે આપણે આગળ એની ઇન્ફોર્મેશન કન્ડક્ટ કરશું કે કઈ રીતે આ લોકોએ કઈ રીતે અને શું ચેન્જીસ એ લોકોએ આની અંદર કરેલા છે. આગળ જોઈએ મિત્રો, તો આની પે સ્કેલની વચ્ચે વાત કરી લો કે પે સ્કેલ એ લોકોએ અહીંયા જે આપેલો છે એ પે સ્કેલ છે 35,150 રૂપિયા. આ બેઝિક સ્ટાર્ટિંગ સેલેરી છે, 35,150 રૂપિયા બેઝિક સ્ટાર્ટિંગ સેલેરી એ લોકો કહે છે. અને જે પણ કાંઈ અલાઉન્સીસ એ લોકો આપે છે એ અલાઉન્સીસની સાથે મંથલી ગ્રોસ સેલેરી જે થશે એ 83,254 રૂપિયા થશે. 83,254 રૂપિયા જે છે એ મંથલી ગ્રોસ સેલેરી અહીંયા એ લોકો આપને પ્રોવાઈડ કરે છે. હા, જનરલ હોય કે જે પણ 2 અલગ સ્પેશિયલ પોસ્ટ છે એ 3 પોસ્ટ માટે બેઝિક સેમ સેલેરીઝ છે, એની અંદર કોઈ જે ડિફરન્સ નથી. પરક્વિઝિટ્સની વાત કરીએ તો પરક્વિઝિટ્સ અહીંયા જોઈએ બેંક એકોમોડેશન્સ છે. ત્યાર પછી સબ્જેક્ટ ટુ અવેલેબિલિટી, રીએમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સીસ ફોર મેન્ટેનન્સ ઓફ વેહિકલ ફોર ઓફિશિયલ પર્પઝ, પછી ન્યૂઝપેપર છે, ટેલિફોન ચાર્જીસ છે, બુક ગ્રાન્ટ છે. ત્યાર પછી અલાઉન્સીસ ફોર ફર્નિશિંગ ઓફ રેસિડન્સ એક્સેટ્રા. આ બધી જ જે છે એ આપને એ લોકો પરક્વિઝિટ્સ આપે છે. આવા બીજા ઘણા બધા પરક્વિઝિટ્સ એ લોકો અહીંયા આપને પ્રોવાઈડ કરે છે. સાથે સાથે મિત્રો આપને એ પણ જણાવી દઉં હું કે આપ આઈસીની અંદર આવી બધી જ ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવા માટે જે પણ કાંઈ આપણે નવા વિડીયોઝ અપલોડ કરીએ છીએ, જે પણ કાંઈ મટીરિયલ આપણે શેર કરીએ છીએ, જે પણ કાંઈ આઈસ મેજિક એટલે કે કરંટ અફેર નામનું મટીરિયલ આપણે ફ્રી ઓફ કોસ્ટમાં દરેકે દરેક સ્ટુડન્ટ્સ માટે આપણે પ્રોવાઈડ કરીએ છીએ, એ બધા જ મટીરિયલ કે બધી જ જે છે એ માહિતી માટે આપ આઈસીની વોટ્સઅપ ચેનલ પણ જે છે એ જોઈન કરી શકો છો. એના માટે ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી આપણે લિંક આપેલી છે. એ લિંકના માધ્યમથી આપ દરેકે દરેક જે છે વિદ્યાર્થીઓ આઈસીના વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાઈ જશો કે એક ક્લિકથી આપને દરેકે દરેક ઇન્ફોર્મેશન સૌથી વહેલી તકે જે છે એ પહોંચી શકશે. આગળ જોઈએ નેક્સ્ટ માહિતી આપણને એ લોકોએ શું આપેલી છે
તો નેક્સ્ટ ઇન્ફોર્મેશનની વાત કરીએ મિત્રો, તો એની અંદર એ લોકો આપણને એજ લિમિટ વિશે જણાવે છે. એજ લિમિટની વાત કરીએ તો આગળ જોઈએ માટે એજ લિમિટ એ લોકો આપણને કહે છે કે 21 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીની એજ લિમિટ છે. 21 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીની એજ લિમિટ. સાથે સાથે એ લોકો આપણને જન્મ તારીખ પણ જણાવે છે કે born not earlier than 2nd January 1991 and not later than 1st January 2000. આ બંનેની વચ્ચે જન્મ તારીખ હોય તો એવા કેન્ડિડેટ્સ ખાસ કરીને ફોર્મ ભરી શકશે. ત્યાર પછી હજી એક સ્પેશિયલ ઇન્ફોર્મેશન એ લોકો આપી રહ્યા છે. ફોર કેન્ડિડેટ પરસ્યુઇંગ એમફિલ એન્ડ PhD qualification, upper age limit will be 32 years and 34 years respectively. જો આવું કંઈક ક્વોલિફિકેશન આપ ધરાવતા હોય અને આ પર્ટિક્યુલર રિક્રુટમેન્ટ માટે આગળ વધવું હોય તો વધી શકાશે. એના માટે એજ લિમિટ પણ એ લોકોએ થોડીક એક્સટેન્ડ કરી દીધી છે, એ પણ આપણે ખાસ અહીંયા જોઈ શકશું. ત્યાર પછી જે પણ કાંઈ એજ રિલેક્સેશન છે એની વાત કરી લઈએ તો કે 5 વર્ષ છે SC અને ST કેન્ડિડેટ્સ માટે, 3 વર્ષ છે OBC કેન્ડિડેટ્સ માટે અને ત્યાર પછી 5 વર્ષ છે એક્સ એમ્પ્લોય ઓફ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ માટે અને ત્યાર પછી 5 years છે એક્સ સર્વિસમેન્સ માટે. એટલે આ રીતે એ લોકોએ અહીંયા એજની અંદર રિલેક્સેશન આપેલું છે. જનરલ અને EWS ની અંદર આવતા PWD એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ્સ હોય તો એ લોકો માટે 10 વર્ષની છૂટછાટ છે અને SC ST કેન્ડિડેટ્સ હોય તો એ લોકો માટે 15 વર્ષની છૂટછાટ છે અને OBC ની અંદર આવતા ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ્સ હોય તો એ લોકો માટે 13 વર્ષની છૂટછાટ આપેલી છે. એટલે આ એજ રિલેક્સેશનની વાત થઈ ગઈ. અહીંયા આગળ બીજી ઇન્ફોર્મેશન્સ આપણે જોઈ લઈએ કે એજ રિલેક્સેશનની સાથે સાથે હવે ક્વોલિફિકેશન એ લોકો શું માંગે છે અને આગળ જોઈએ ઇન્ફોર્મેશન્સ આપણે જોઈ લઈએ. હવે આ ક્વોલિફિકેશનની જે ઇન્ફોર્મેશન્સ છે એ ક્વોલિફિકેશનની ઇન્ફોર્મેશનની સાથે હું આપને એટલું જણાવી દઉં કે જનરલ પોસ્ટ માટે એ લોકો ક્વોલિફિકેશન આપણી આગળ જોઈએ ગ્રેજ્યુએશન અને એ ગ્રેજ્યુએશન આપનું કમ્પ્લીટ થયેલું હોય મિનિમમ 60% માર્ક્સ સાથે. ગ્રેજ્યુએશન આપનું કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ મિનિમમ 60% માર્ક્સ સાથે જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સ માટે અને 50% ફોર SC ST PWD કેન્ડિડેટ્સ માટે. 50% હોવા જોઈએ કોના માટે? SC ST કે PWD કેન્ડિડેટ્સ માટે. પછી આગળ એવું કહે છે જો આપનું ગ્રેજ્યુએશન 60% સાથે કમ્પ્લીટ નથી પણ આપે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે પોસ્ટ ગ્રેજ્યુએશન તો એના માટે આપનું મિનિમમ પર્સન્ટેજ હોવા જોઈએ 55. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મિનિમમ 55% હશે તો પણ આપ આ પર્ટિક્યુલર ક્વોલિફિકેશન જે છે એ ધરાવો છો. અને એ જ SC ST PWD કેન્ડિડેટ્સ માટે પણ જે છે પાસ માર્ક્સ હોવા જોઈએ એવું અહીંયા એ લોકો આપણને ઇન્ફોર્મેશન આપે છે. એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. અને આગળ એવું કહે છે ઇન એગ્રીગેટ ટુ ઓલ સેમિસ્ટર્સ એન્ડ યર્સ. દરેક સેમિસ્ટર કે યર્સના એગ્રીગેટ થવા જોઈએ. દરેક સેમિસ્ટર્સમાં 55 કે 50% 60% ઉપર હોવા જોઈએ એવું નથી કહેતા. ક્લિયર છે? એટલે 6 સેમિસ્ટર કે 3 વર્ષના એગ્રીગેટ જે છે એટલા થાય એટલે બહુ. ત્યાર પછી આગળ એ લોકો આપણને જણાવે છે એઝ સચ ફૂલ ટાઈમ કોર્સ ફ્રોમ અ રેકગ્નાઇઝડ યુનિવર્સિટી. આ એક નોટ છે. ઇન્સ્ટિટ્યૂટ that is taken after class 12th and is at last 3 year duration. Candidate pursuing professional and technical qualification which are recognized by government as equivalent to professional and technical graduation will be eligible for admissions to the examination. એટલે કે ભાઈ તમારે 3 વર્ષનો જે છે એ કોર્સ કરેલો હોવો જોઈએ, ફૂલ ટાઈમ કોર્સ કરેલો હોવો જોઈએ, ડિસ્ટન્સ લર્નિંગથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ન કરેલું હોવું જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ પ્રોફેશનલ કે ટેકનિકલ તમે જે પણ કાંઈ ક્વોલિફિકેશન ધરાવતા હો 12મા પછી તમે કરેલું હોય અને જો ગ્રેજ્યુએશન ઇક્વિવેલન્ટ હોય તો એવા કેન્ડિડેટ્સ પણ આ પર્ટિક્યુલર રિક્રુટમેન્ટ માટે ફોર્મ ભરી શકશે. પછી આગળ કીધું છે કેન્ડિડેટ હુ હેઝ પાસ્ડ ધ ફાઇનલ એક્ઝામિનેશન ફ્રોમ મેમ્બરશિપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ICAI માંથી પાસ કરેલું હોય ફાઇનલ તો એ પણ જે છે એ અપ્લાય કરી શકશે આ પર્ટિક્યુલર પોસ્ટ માટે. અહીં એવી ઇન્ફોર્મેશન લોકો આપે છે. અને હજી એક ઇન્ફોર્મેશન આપે છે ઓરમાં અથવા એવું પણ જે છે એ ચાલે કે એઝ સચ ફૂલ ટાઈમ કોર્સ ફ્રોમ રેકગ્નાઇઝડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ધેટ ઇઝ ટેકન આફ્ટર ગ્રેજ્યુએશન એન્ડ એટલીસ્ટ ફોર 2 years. ગ્રેજ્યુએશન પછી તમે એટલીસ્ટ 2 વર્ષ માટે ફૂલ ટાઈમ કોર્સ કોઈ કરેલો હોય તો એ પણ જે છે અહીંયા ચાલશે. પોસ્ટ ગ્રેજ્યુએશન એલિજિબલ હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન ઇક્વિવેલન્ટ હોય તો એ પણ અહીંયા માન્ય ગણાશે. એટલે એ રીતે અહીંયા આપણને બેઝિક ઇન્ફોર્મેશન ક્વોલિફિકેશનની એ લોકો માંગે છે. સાથે સાથે એવું કહી દઉં કે અહીંયા કોઈ જાતનો એક્સપિરિયન્સ એ લોકો માંગી રહ્યા નથી.
કમ્પ્લીટલી ફ્રેશર્સ કેન્ડિડેટને એ લોકો જે છે એ અહીંયા રિક્રુટ કરવા માટે તૈયાર છે. એટલે આપણે ખાલી જો આ ક્વોલિફિકેશન ધરાવતા હોઈએ તો ચોક્કસથી આપણે આ ફોર્મ જે છે એ ફિલઅપ કરવું જોઈએ, એવું જે છે મારું સજેશન રહેશે આપ લોકોને. ત્યાર પછી સેકન્ડ પોસ્ટ માટે જે છે એ ક્વોલિફિકેશન જોઈ લઈએ, DEPR માટે. તો આના માટે એ લોકો એવું કહે છે કે ભાઈ માસ્ટર ડિગ્રી ઇન ઇકોનોમિક અથવા તો ઇકોનોમેટ્રિક, ત્યાર પછી ક્વોન્ટિટેટિવ ઇકોનોમિક્સ, પછી મેથેમેટિકલ ઇકોનોમિક્સ, ઇન્ટિગ્રેટેડ ઇકોનોમિક્સ કોર્સ હોવો જોઈએ અથવા તો ફાઇનાન્સમાં તમે કરેલી હોય વિથ મિનિમમ 55% માર્ક્સ ઓર ઇક્વિવેલન્ટ ગ્રેડ આ જે છે હોવું જોઈએ. અને સાથે સાથે એ પણ કીધું છે કે ભાઈ રેકગ્નાઇઝડ ઇન્ડિયા ઓર ફોરેન યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલું હોય તો પણ ચાલશે. એટલે આ માસ્ટર ડિગ્રી આ પ્રકારની ક્વોલિફિકેશન તમારી ઇન્ડિયા અથવા ફોરેન ઇન્સ્ટિટ્યૂટમાંથી હશે તો પણ એ લોકો જે છે માન્ય ગણશે, એવું અહીંયા ઇન્ફોર્મેશન આપે છે. ત્યાર પછી PGDM MBA ફાઇનાન્સ અથવા તો MBA ફાઇનાન્સ વિથ મિનિમમ 55% માર્ક્સ કરેલું હોવું જોઈએ અને એ પણ ઇન્ડિયા અથવા ફોરેન યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલું હશે તો ચાલશે. ત્યાર પછી એ લોકો ઇન્ફોર્મેશન આપે છે માસ્ટર ડિગ્રી ઓર શબ્દ વાપરે છે, એટલે અહીંયા આ જગ્યાએ ઓર શબ્દ છે કે અથવા તો એવું એ લોકો કહે છે માસ્ટર ડિગ્રી ઇન ઇકોનોમિક્સ ઇન એની ઓફ ધ સબ કેટેગરીઝ ઓફ ઇકોનોમિક, ધેટ ઇઝ સબ કેટેગરીઝ જે છે ઇકોનોમીની, જેમ કે એગ્રીકલ્ચરમાં, બિઝનેસમાં, ડેવલપમેન્ટમાં, અપ્લાઇડમાં, આમાં જો તમે કરેલું હોય એક્સેટ્રા તો એની અંદર જે છે એ ચાલશે, પણ મિનિમમ 55% માર્ક્સ આપના હોવા જોઈએ. તમે ઇન્ડિયન કે ફોરેન યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલું હશે તો ચાલશે. ત્યાર પછી એવું કહે છે કે SC, ST એન્ડ PWD કેન્ડિડેટ્સ હેવિંગ સેકન્ડ ક્લાસ વિથ મિનિમમ 50% માર્ક્સ ઓર ઇક્વિવેલન્ટ ગ્રેડ ઇન એગ્રીગેટ ઓફ ઓલ સેમિસ્ટર યર્સ in master degree examination or equivalent recognized qualification are eligible to apply. એટલે SC, ST અને PWD કેન્ડિડેટ્સ માટે એ લોકો એવું કહે છે કે 50% માર્ક્સ એ લોકોના હોવા જોઈએ. ત્યાર પછી ડિઝાયરેબલ એવું કહે છે કે ડોક્ટરેટ ડિગ્રી ઇન ઇકોનોમિક ઓર રિસર્ચ ઓર ટીચિંગ એક્સપિરિયન્સ ઇન ઇકોનોમી ઓર પબ્લિકેશન ઇન સ્ટેન્ડર્ડ જર્નલ્સ would be considered as an additional qualification. એટલે કે આવું કંઈક તમારી પાસે હશે એડિશનલ તો પણ તમે જે છે એ લોકો માન્ય ગણશે, એવું એ લોકો અહીંયા આપણને જણાવે છે. એટલે સાથે સાથે એ પણ કહે છે કે જે કેન્ડિડેટ્સને MPhil અથવા તો PhD કરેલું હોય તો એવા કેન્ડિડેટ્સ માટે 2 અથવા 4 વર્ષનું જે છે એ છૂટછાટ અહીંયા મળશે, એવું એ લોકો અહીંયા આપણને જણાવે છે. ઓકે, આટલી બેઝિક ઇન્ફોર્મેશન સાથે આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું કે આ પર્ટિક્યુલર પોસ્ટ માટે આપણે જો ફોર્મ ફિલઅપ કરવું હોય તો આપણે અહીંયા ફોર્મ ફિલઅપ જે છે એ કરી શકીએ. ક્વોલિફિકેશન જે બેઝિક આટલી ઓપ્શન્સમાં એ લોકોએ આપેલું છે એ ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રીજી જે પર્ટિક્યુલર પોસ્ટ છે DSIM. આ DSIM પોસ્ટની PhD કરી દો કે માસ્ટર ડિગ્રી કીધું છે ઇન સ્ટેટિસ્ટિક અથવા તો મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક અથવા તો મેથેમેટિકલ ઇકોનોમિક્સ અથવા તો ઇકોનોમેટ્રિક, PhD કરતો સ્ટેટિસ્ટિક એન્ડ ઇન્ફોર્મેશન ફ્રોમ IIT કાનપુર / અપ્લાઇડ સ્ટેટિસ્ટિક એન્ડ ઇન્ફોર્મેશન ફ્રોમ IIT બોમ્બે વિથ મિનિમમ 55% માર્ક્સ ઓર ઇક્વિવેલન્ટ ગ્રેડ ફ્રોમ ઓલ સેમિસ્ટર ઓર યર. એક તો આ બેઝિક ક્વોલિફિકેશન આપનું હોવું જોઈએ. માસ્ટર ડિગ્રી આ પર્ટિક્યુલર પોસ્ટ માટે કમ્પલસરી છે. માસ્ટર ડિગ્રી પણ કયા ફિલ્ડમાં હોવી જોઈએ એ પણ એ લોકોએ કીધું છે. ઈ ન હોય તો અથવા તો એ લોકો એવું કહે છે કે માસ્ટર ડિગ્રી ઇન મેથેમેટિક્સ વિથ મિનિમમ 55% માર્ક્સ ઓર ઇક્વિવેલન્ટ ઇન ઓલ ધ જે છે એ સેમિસ્ટર્સની બધી વાત કરે છે. એટલે આ પણ જે છે એ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાંથી આપણે કરેલું હશે તો ચાલશે. ત્યાર પછી એવું કહે છે માસ્ટર ઓફ સ્ટેટ ડિગ્રી ઇન ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ વિથ મિનિમમ 55% માર્ક્સ, એ પણ ચાલશે. અથવા તો એ લોકો હજી આપણને ઓપ્શન્સ આપે છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ એનાલિટિક્સ, એટલે કે PGDBA કરેલું હોય તો પણ જે છે એ ચાલશે, પણ એ તમારે IIM કલકત્તા કે IIT કાનપુર જે છે એ ISI કોલકાતા છે તો એમાંથી તમે 55% માર્ક્સ સાથે કમ્પ્લીટ કરેલું હશે તો અહીંયા વેલિડ ગણાશે. એટલે એ એક બેઝિક ઇન્ફોર્મેશન આપે છે. SC, ST કે PWD કેન્ડિડેટ્સ માટે A, B, C અથવા D સેક્શનની અંદર એ લોકો કહે છે કે 50% માર્ક્સ હોવા જોઈએ, એવું એ લોકો બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઈડ કરી રહ્યા છે. એટલે આટલી ખાસ બેઝિક ઇન્ફોર્મેશન સાથે આપણે અહીંયા જે છે એ ધ્યાનમાં રાખીશું કે આપણે આ પર્ટિક્યુલર પોસ્ટ માટે આગળ વધવાનું છે તો આ ક્વોલિફિકેશન આમાંથી કોઈ પણ એક ક્વોલિફિકેશન રિક્વાયર્ડ રહેશે. ત્યાર પછી વાત કરું મિત્રો કે અહીંયા
પરીક્ષાની પદ્ધતિ છે એ કઈ રીતે રહેશે. તો પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો ફેઝ 1, અને એ પણ હું જનરલ પર્ટિક્યુલર પોસ્ટ માટે વાત કરી રહ્યો છું, બાકીની 2 પોસ્ટ અલગ અલગ છે. એટલે અત્યારે જનરલ પોસ્ટની જે પરીક્ષા પદ્ધતિ છે એના માટે હું આપને વાત કરું તો ફેઝ 1 જે ઓનલાઈન એક્ઝામિનેશન રહેશે ને ઓબ્જેક્ટિવ ટાઈપ રહેશે, 200 માર્ક્સનું પેપર રહેશે, અને એ માર્ચ 6ના દિવસે જે છે, માર્ચ 6 2021ના દિવસે આપની જે છે આ પેપર યોજાશે. અને એના માટે આપને સમય 120 મિનિટનો મળશે. આ 120 મિનિટનો જે સમય મળશે એના માટે આપને ખાસ કરીને અહીંયા સિલેબસ એ લોકોએ કીધો છે કે જનરલ અવેરનેસ, ઇંગ્લિશ લેંગ્વેજ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ, આ સબ્જેક્ટ્સ આપે તૈયાર કરવાના રહેશે. એટલે આટલા સબ્જેક્ટ્સ તૈયાર કરવાની સાથે આપે આ પર્ટિક્યુલર એક્ઝામ જે છે એ કમ્પ્લીટ કરવાની રહેશે. અને હા, સાથે સાથે એવું કહે છે કે હાવેવર સેપરેટ ટાઈમ વિલ બી અલોટેડ ફોર ઈચ ટેસ્ટ, એટલે કે જે પણ કાંઈ 4 પેપર આપ અટેમ્પ્ટ કરશો એના માટે સેપરેટ ટાઈમ દરેક માટે એ લોકોએ ફિક્સ અલોટ કરેલો હશે. એટલો જ ટાઈમ આપણે આપી શકશું, એના કરતાં ઓછો કે વધારે ટાઈમ આપણે આપી શકશું નહીં. તો અહીંયા વાત થાય છે આ ફર્સ્ટ ફેઝની. ત્યાર પછી બીજી ઇન્ફોર્મેશનમાં સેકન્ડ ફેઝની જે એક્ઝામ છે એ એક્ઝામ માટે એ લોકોએ બેઝિક ઇન્ફોર્મેશન જે આપણને આપે છે. પહેલી કે ભાઈ એપ્રિલ 1 2021ના દિવસે આ કન્ડક્ટ થશે, બરાબર છે. બીજી વસ્તુ કે એમાં પેપર 1ની વાત કરીએ તો ઇકોનોમિક એન્ડ સોશિયલ ઇશ્યુ ઉપર પેપર રહેશે. એમાં 50% ઓબ્જેક્ટિવ ટાઈપ અને 50% ડિસ્ક્રિપ્ટિવ. આન્સર ટુ બી ટાઈપ્ડ વિથ ધ હેલ્પ ઓફ ધ કીબોર્ડ, એટલે કે આ તમારે ઓનલાઈન જ ટાઈપ કરવાનું રહેશે. સમય મર્યાદા એની અંદર એ લોકો એવું કહે છે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે એના માટે 30 મિનિટનો સમય અને ડિસ્ક્રિપ્ટિવ છે એના માટે 90 મિનિટનો સમય, કુલ 120 મિનિટનો સમય આપવામાં આવશે. અને 50-50 માર્ક્સ માટે એટલે કે કુલ 100 માર્ક્સ માટે આ પેપર તૈયાર થશે. ત્યાર પછી સેકન્ડ ફેઝ પેપર 2 છે જે ઇંગ્લિશ રાઇટિંગ સ્કિલ્સ ઉપર છે. હવે આની અંદર ડિસ્ક્રિપ્ટિવ આન્સર ટુ બી ટાઈપ્ડ વિથ ધ હેલ્પ ઓફ કીબોર્ડ, આ પણ ડિસ્ક્રિપ્ટિવ આન્સર તમારે ટાઈપ કરવાનો રહેશે વિથ ધ હેલ્પ ઓફ કીબોર્ડ. 90 મિનિટનો જે છે એ સમય મળશે, 3 પ્રશ્ન રહેશે અને 100 માર્ક્સનું પેપર રહેશે. ત્યાર પછીની ઇન્ફોર્મેશન છે પેપર 3 જે છે એમાં ફાઇનાન્સ એન્ડ મેનેજમેન્ટ ઉપર પેપર રહેશે, જેમાં ઓબ્જેક્ટિવ 50% ઓબ્જેક્ટિવ ટાઈપ અને 50% ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે. એમાં પણ સેમ 30 મિનિટનો સમય અને 90 મિનિટનો સમય, કુલ 120 મિનિટનો આપને સમય મળે છે. અને ત્યાર પછી આપને 50-50 કરીને 100 માર્ક્સનું આખું પેપર તૈયાર થાય છે. હા, આના માટે એ લોકોએ સિલેબસ જે છે એ ડિટેલ સિલેબસ ઓલરેડી નોટિફિકેશનની અંદર આપેલો છે. એટલે નોટિફિકેશનની અંદર આપ જઈ અને જોઈ શકો છો કે આપને ડિટેલ સિલેબસ એ લોકોએ શું ઇન્ફોર્મ કરી રહ્યા છે. એટલે ડિટેલ સિલેબસ પણ જે છે એ આપનું મળી જશે અને નોટિફિકેશનની અંદર આપને ખાસ કરીને ત્યાં મળશે. ત્યાર પછી જોઈએ મિત્રો કે આપણે પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલની જે રિક્રુટમેન્ટ ટૂંક સમયમાં આવવાની છે એ પરીક્ષાની અંદર નવી બેચ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છે. અને આ નવી બેચની આપણે વાત કરું તો આ નવી બેચ રાજકોટની અંદર ઓફલાઈન બેચ જે છે એ શરૂ થઈ રહી છે. મહામારીના સમય દરમિયાન એકદમ લિમિટેડ સીટ સાથે આપણે આ બેચ શરૂઆત કરી રહ્યા છે. જે પણ કોઈ સિરિયસ વિદ્યાર્થીઓ હોય ખાસ કરીને એ વિદ્યાર્થીઓ આ બેચની અંદર જોડાય, કારણ કે ક્યાંક ને ક્યાંક જે છે એ ફિઝિકલના પણ જે છે આક્રમક તૈયારી આપણે આ બેચની અંદર કરવાના છે. અને આ નવી બેચ જે છે એ 2/2/2021થી આપણે કરી રહ્યા છે. નીચે આપેલે જે નંબર્સ છે એ નંબર ઉપર આપ ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ ફોન દ્વારા કરાવી શકો છો અને માહિતી પણ જે છે એ પ્રાપ્ત કરી શકો છો. ત્યાર પછી આપને કહી દઉં મિત્રો કે પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલની બેચ આપણે જે છે એ શરૂ કરી રહ્યા છે. અને આ આપણે શરૂ કરી રહ્યા છે જુનાગઢની અંદર. અને આ જુનાગઢની અંદર ઓફલાઈન બેચ જે છે શરૂ થઈ રહી છે 31/1/2021ના દિવસથી, જે રવિવારનો સમય છે, બરાબર છે. તો આ બેચ માટે ખાસ કરીને આપ ત્યાંના નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ત્યાં પણ જે છે ઇન્ફોર્મેશન આપ પ્રાપ્ત કરી શકો છો. ક્લિયર છે? આ નંબર આપને દેખાતા હશે અને છતાંય નંબર જે છે એ સ્ક્રીન ઉપર આપની અંદર આવી જશે, જુનાગઢના જે કોન્ટેક્ટ નંબર છે. એટલે ત્યાં પણ આપ જે છે કોન્ટેક્ટ કરી અને આપ માહિતી પ્રાપ્ત કરી શકો છો. જે 21 તારીખથી જે છે એ શરૂઆત થવાની છે બેચ, બરાબર છે. અને ત્યાર પછી મિત્રો વાત કરું તો જનરલ બેચ આપણે તૈયાર કરવા જઈ રહ્યા છે. અને આ જનરલ બેચ જે છે એ તલાટી છે, જુનિયર ક્લર્ક છે કે વર્ગ 3ની દરેક પરીક્ષા માટે આપણે જે છે એ વહેલી તૈયારી, પૂર્વ તૈયારી જે છે એ કહી શકાય, એ પૂર્વ તૈયારી જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેની ફ્રી ટ્રાયલ લેક્ચર જે છે એ આપણા અમદાવાદ અને ગાંધીનગરના સેન્ટર ઉપર જે છે એ આપને શરૂ થાય છે. ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે એટલે આપ ત્યાંને સમય અને તારીખની વિગત પણ જે છે એ ત્યાંના ફોન નંબર ઉપર ફોન કરી અને આપ જાણી શકો છો. એટલે ખાસ કરીને આ જે છે ઇન્ફોર્મેશન
જે હતી કે ભાઈ આ પરીક્ષા જે છે એ જે હવે આવશે, જે પણ કાંઈ હવે આપણે તૈયારી કરવાની છે, આ મહામારીમાંથી આપણે બહાર નીકળીએ છીએ અને સરકાર જે છે એ આપણને છૂટછાટ આપી રહી છે કે ભાઈ આપણે જે છે એ ઓફલાઈન તૈયારી જે છે એ વિદ્યાર્થીઓને કરાવી શકશું. વિદ્યાર્થીઓ પણ જે છે હવે ક્લાસરૂમની અંદર આવી અને કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી શકશે. તો એ સમય વચ્ચે જે છે એ આપણે આ નવી બેચ જે છે એની શરૂઆત કરીએ છીએ. ત્યાર પછી હવે આગળની ઇન્ફોર્મેશન જોઈ લઈએ કે આગળ આપણને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ કે ભાઈ જે સિલેબસ છે એ સિલેબસની અંદર આપણે જોઈએ કે એ લોકોએ એવું કીધું છે કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, ત્યાર પછી ઇન્ડિયન ઇકોનોમી તમારે વાંચવાનું રહેશે, ગ્લોબલાઇઝેશન વાંચવાનું રહેશે, આ ઇકોનોમિક અને સોશિયલ જે સબ્જેક્ટ છે એના માટે. ત્યાર પછી આપણે વાંચવાનું રહેશે સોશિયલ સ્ટ્રક્ચર ઇન ઇન્ડિયા, આ ખાસ કરીને આપણે તૈયાર કરવાનું રહેશે. ઇંગ્લિશની અંદર આપણે શું તૈયાર કરવાનું છે? ધ પેપર ઓફ ઇંગ્લિશ શેલ બી ફ્રેમ્ડ ઇન મેનર એઝ રાઇટિંગ સ્કિલ્સ ઇન્ક્લુડ એક્સપ્રેશન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ટોપિક. એટલે ઇંગ્લિશની અંદર જે આપણે નિબંધ લેખનને લખતા હતા એ જ વસ્તુ જે છે એ ખાસ કરીને આપણે પત્રલેખન અને નિબંધ લેખન જે છે એના આધારે આપણે ખાસ કરીને આ વસ્તુ તૈયાર કરવાની રહેશે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ ફાઇનાન્સ એન્ડ મેનેજમેન્ટના જે છે એના માટે પણ એ લોકો એવું કહે છે કે તમારે ફાઇનાન્શિયલ સિસ્ટમ તૈયાર કરવાનું રહેશે, ત્યાર પછી ફાઇનાન્શિયલ માર્કેટ તૈયાર કરવાનું છે, જનરલ ટોપિક્સ જે છે જેમ કીધું છે રિસ્ક મેનેજમેન્ટ ઇન બેન્કિંગ સેક્ટર છે, ત્યાર પછી બેઝિક્સ ઓફ ડેરિવેટિવ્સ છે, આ બધા જ ટોપિક્સ જે છે એ બેઝિકલી આપણે તૈયાર કરવાના રહેશે, જે પેપર 2 માટે એ લોકોએ કીધું છે. તો આ સિલેબસ પણ જે છે એ સાથે સાથે અહીંયા હું આપને એક્સપ્લેન કરી રહ્યો છું. ત્યાર પછી મેનેજમેન્ટ જે છે એની અંદર પણ જો આપણે ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર આ નામનો ટોપિક આપણે તૈયાર કરવાનો રહેશે. એના કોન્સેપ્ટ શું છે, ટાઈપ શું છે એ પણ એ લોકોએ અહીંયા આપણને આપી દીધું છે. એટલે વિથ સિલેબસ જે છે એ ખાસ કરીને એ લોકો અહીંયા આપણને ઇન્ફોર્મ કરી રહ્યા છે કે આટલી વસ્તુ તો તમારે પ્રિપેર કરવાની જ રહેશે. ઓકે, આગળની ઇન્ફોર્મેશનમાં જોઈએ કે હવે DEPR કે DSIM ની જે છે એ સિલેક્શન પ્રોસિજર શું રહેશે. તો એની અંદર જોઈએ કે પેપર 1 જે ઓબ્જેક્ટિવ છે મહામારીની ઇકોનોમિક પણ એ થશે 6 માર્ચ 2021ના દિવસે લેવાશે. પેપર 2 અને 3 વિલ બી હેલ્ડ ઓન 31 માર્ચ 2021ના દિવસે. આ પેપર 1 ની વાત કરીએ મહામારીને 120 મિનિટનો આપણે સમય મળશે અને 100 માર્ક્સનું આ પેપર રહેશે. ત્યાર પછી પેપર 2 ની વાત કરીએ મિત્રો તો એમાં 180 મિનિટનો સમય મળશે કે જેની અંદર ક્વેશ્ચન પેપર ડિસ્પ્લેડ ઓન કોમ્પ્યુટર, આન્સર ટુ બી રિટન ઓન પેપર. એટલે પ્રશ્ન તમને કોમ્પ્યુટર ઉપર દેખાશે પણ તમારે લખવાનો રહેશે એ જવાબ પેપર ઉપર. એટલે પેન એન્ડ પેપર ટેસ્ટ છે, ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ ઇકોનોમી ઉપર, અને એના એ પણ 100 માર્ક્સનું પેપર છે. ત્યાર પછી અહીંયા પેપર 3 છે એ ઇંગ્લિશ જે ડિસ્ક્રિપ્ટિવ છે ટુ બી ટાઈપ વિથ ધ હેલ્પ ઓફ કીબોર્ડ, એના માટે 90 મિનિટનો સમય મળશે અને એ પણ 100 માર્ક્સનું પેપર હશે. કુલ મળીને 300 માર્ક્સનું પેપર જે છે એ તૈયાર થશે. એટલે પેપર 1 જે છે એ 6 તારીખે લેવાશે, બાકીના બંને પેપર 31 તારીખે લેવાશે. એવું આ લોકોએ આયોજન કરેલું છે. હા, છતાંય કોલ લેટર આવે ત્યારે ડેટની અંદર જો કાંઈ ફેરફાર હોય તો એ ખાસ કરીને આપણે જોવાનું રહેશે. ત્યાર પછી આ જે બીજું છે પેપર એના માટે પણ જે છે એ સેમ જ વસ્તુ છે અને સેમ જ અહીંયા ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. પણ હા, ડિફરન્સ એ છે કે પેપર 1 અહીંયા ઓબ્જેક્ટિવ ટાઈપ છે એ સ્ટેટિસ્ટિક થઈ જશે, ત્યાં ઇકોનોમી હતું અહીંયા સ્ટેટિસ્ટિક થઈ જશે. ટાઈમ લિમિટ 120 મિનિટનો મળશે અને 100 માર્ક્સનું પેપર રહેશે. એવી જ રીતે ડિસ્ક્રિપ્ટિવ પેપર જે પેપર 2 છે એ પણ સ્ટેટિસ્ટિક છે અને એ સ્ટેટિસ્ટિક છે જેમ મેં આપને કીધું હતું કે ભાઈ ક્વેશ્ચન પેપર ડિસ્પ્લેડ ઓન કોમ્પ્યુટર અને આન્સર ટુ બી રિટન ઓન પેપર, એના માટે 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય મળશે અને 100 માર્ક્સનું પેપર રહેશે. ઇંગ્લિશનું જે પેપર છે જે તમારે કોમ્પ્યુટરની અંદર ટાઈપ કરવાનું રહેશે, જે 90 મિનિટનો સમય રહેશે અને 100 માર્ક્સનું પેપર રહેશે. કુલ મળીને 300 માર્ક્સનું પેપર જે છે એ તૈયાર થશે. 3 જે છે પેપર થઈ. પણ હા, પેપર 1 6 તારીખે લેવાશે અને પેપર 2 અને 3 એ 31 તારીખે જે છે એ કન્ડક્ટ થશે. એટલે ખાસ કરીને આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખીશું મિત્રો. ઓકે, હવે આગળ ઇન્ફોર્મેશન આપી દઉં કે આ ફોર્મ જે ભરવાનું છે એની એપ્લિકેશન ફીસ શું છે. તો કે SC ST PWBD કેન્ડિડેટ્સ માટે છે 100 રૂપિયા. ત્યાર પછી જનરલ OBC અને EWS કેન્ડિડેટ્સ માટે 850 રૂપિયા છે અને સ્ટાફના જો ફોર્મ ભરતા હોય તો એ લોકો માટે ફીસ કંઈ જ નથી. એટલે આ એક બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા એ લોકો પ્રોવાઈડ કરે છે. સાથે સાથે હવે આગળ જોઈએ કે આ જે પરીક્ષાનું આયોજન છે એ કયા સેન્ટર્સ ઉપર થશે. તો પરીક્ષાનું આયોજન ઓલ ઓવર ઇન્ડિયા છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં ગુજરાતની અંદર આપણે ખાસ કરીને જોઈએ તો અમદાવાદ છે, આણંદ છે, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, આટલી જગ્યા ઉપર ખાસ કરીને આ પ્રિલિમિનરી એક્ઝામ એટલે કે ફેઝ 1 એક્ઝામનું જે છે એ લોકો પરીક્ષાનું આયોજન કરશે. અને ત્યાર પછી જે પેપર 2 અને 3 છે એના માટેનું આયોજન એ લોકો અમદાવાદ અને ગાંધીનગર આ 2 સેન્ટર ઉપર એ લોકો ખાસ કરીને કરશે. એટલે મિત્રો અહીંયા આટલું આપણે જે છે બેઝિક ઇન્ફોર્મેશન જોયું. તો હવે આશા રાખું છું કે આપને માહિતી મળી ગઈ હશે. અને હા, જનરલ કેટેગરી માટે આ છે
તો જનરલ કેટેગરી ઇન ધ સેન્સ કે જનરલ પોસ્ટ માટે જે છે આ રિક્રુટમેન્ટ બહાર પડી છે, એટલે એની ગ્રેજ્યુએટ્સ પણ આની અંદર ફોર્મ ભરી શકશે. હા, પ્રિપેરેશન કરવાની વાત રહી તો પ્રિપેરેશન જે છે એ કરવી પડે. કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો એના માટે તૈયારી જે છે એ તો ખાસ કરીને કરવી જ પડશે. એટલે આપ જે છે એ પણ તૈયારી માટે શરૂઆત કરી દેજો. આપ એલિજિબલ હોય તો ફોર્મ ભરીને તરત જ, કારણ કે ફોર્મ ભરવાના અત્યારે હાલમાં ચાલુ છે. સો થેન્ક યુ વેરી મચ મિત્રો, ધન્યવાદ, જય હિન્દ. જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો.